કથામાં ઉપસ્થિત આપ સર્વોને મારા પ્રણામ. જય શ્રી
કૈલાસના દીત શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા ભવાનીને કહી રહ્યા છે. ગંગા યમુના સરસ્વતીજીને કિનારે એ પ્રયાગની પાવન ભૂમિ ઉપર યાજ્ઞવલ્ક ભગવાન મહર્ષિ ભરદ્વાજજીની કથા કહે છે. જે ભગવાન રામ સ્વયં જ્યારે કૃષ્ણ બને અને જે લીલા ભગવાન કૃષ્ણ કરે એવી જ લીલા બે પરમ તત્વ એક છે. રામ ही કૃષ્ણ है, કૃષ્ણ ही રામ. ભેદ નથી, એક છે. તો ભગવાનની અદ્ભુત બાળ લીલા ભગવાન શિવ કહે છે. અદ્ભુત બાળ લીલા છે. એક વારનો સમય છે. સવારે માં કૌશલ્યા વહેલા જાગે છે. વહેલા જાગી અને ભગવાન રામજીને પેટ ભરાવવું છે, ત્યાર કરવા છે, એટલે વહેલા જાગી અને ઘર કામ કરી અને પછી માં કૌશલ્યા ભગવાન રામજીને પેટ ભરાવે છે, સ્નાન કરાવે છે. ભગવાન રામને પીળું વસ્ત્ર પરિધાન કરાવે છે, મસ્તક ઉપરની શિખા બરાબર બાંધે છે, કપાળમાં રઘુવંશનું તિલક શોભે છે. બાળરામ ભગવાન રામનું એટલું સુંદર રૂપ હતું કે હજારો કામદેવ એના ઉપર વારી જાય છે. આવું અદ્ભુત સૌમ્ય રૂપ, અદ્ભુત સૌંદર્ય પ્રભુ રામનું છે. અને માં કૌશલ્યા ભગવાન રામજીને શણગારે છે, ઠાકોરજીને શણગારે છે. એ તો સાક્ષાત શણગારે છે. બાકી આપણા ઘરમાં પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય અને આપણે એને શણગારતા હોઈએ ત્યારે આપણને કેટલો આનંદ આવે છે. આપણે એને સ્નાન કરાવીએ, આપણે એને સારું વાઘો વસ્ત્ર પ્રભુને સમર્પિત કરીએ, એના કપાળમાં તિલક કરીએ, હાથમાં પાંચળી આપીએ, મસ્તક ઉપર મુગટ પહેરાવીએ, એના ચરણમાં તુલસી પત્ર મૂકીએ, આપણે કેટલો આનંદ આવે, કેટલો માં કૌશલ્યા પ્રભુને શણગારે છે. માનસવા ગોસ્વામીજી લખે છે, એક બાર જનની અનવારે, એક બાર જનની અનવારે, કરી શૃંગાર પલના કોડાએ, કરી શૃંગાર સમજવા જેવી છે. એક બાર જનની અનવાર, કરી શિંગાર પલના પોઢાય. માં કૌશલ્યા ભગવાન રામને ત્યાર કર્યા છે, પેટ ભરાયું છે, સ્નાન કરાયું છે, શણગાર સજો છે અને ભગવાન રામજીને પારણામાં માં કૌશલ્યાએ સોડાયા છે. અને પછી માં કૌશલ્યા ને ભગવાનની પૂજા કરવી છે. નિજ કુલ ઈષ્ટદેવ ભગવાના પૂજા હેતુ કિન અસના, પૂજા કરવી છે એટલે માં કૌશલ્યા સ્નાન કર્યું છે. ભાગવત આચાર્ય પૂજ્ય ડોંગરી બાપા
એવું કહેતા કે આપણે સ્નાન જ્યારે કરીએ ત્યારે એવી ભાવના હોવી જોઈએ કે હું સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરીશ. પૂજા માટે હું સ્નાન કરું છું. કેવલ અને કેવલ પોતાના શરીરને જ શણગારવું એ સ્નાન નથી, એ હનાન છે. ડોંગરી બાપા કહે છે સ્નાનનો હેતુ મેરે ભાઈ બહેન પૂજા છે. અહીં માનસમાં તો સ્પષ્ટ ગોસ્વામીજી લખ્યું કે પૂજા હેતુ કિન સ્નાન. કૌશલ્યાને ભગવાનની પૂજા કરવી છે એટલે માં કૌશલ્યાએ સ્નાન કર્યું. પૂજા હેતુ, પૂજાનો હેતુ છે કિન સ્નાન. કોની પૂજા કરવી? તો કહે કે નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાન. ભગવાનની પૂજા કરવી છે, એના ઈષ્ટદેવ એની જ પૂજા કરવી છે. મેરે ભાઈ બહેન, સ્નાનનો એ મહિમા છે, સ્નાનનો એ હેતુ છે કે સ્નાન કર્યા પછી હું ભગવાનની પૂજા કરીશ, ઠાકોરજીની પૂજા કરીશ. એને સ્નાન કહેવાય. કેવલ શરીરને શણગારવું પૂરતું નહીં, ઈશ્વરની પૂજા માટે એનો હેતુ અવશ્ય હોવો જોઈએ. અમારી સાવરકુંડલામાં શિવ દરબાર ઉષામાં બહુ મોટી ગૌશાળા ચલાવે છે. 300 ગાયો છે. 80 વર્ષની માતાજીની ઉંમર છે ત્યારે. પણ એનું એક સૂત્ર સાહેબ એમ કહે કે રૂપ, રાગ અને વૈરાગ્ય આ 3 વસ્તુ ઈશ્વરની કૃપાથી મળે. રૂપ, રાગ અને વૈરાગ્ય ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. ઈશ્વરની કૃપા. રાગ માની સારું ગાવું પણ, રાગ માની સારું જીવન પણ, હા, એ પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે. અને આપણા જીવનમાં વૈરાગ્ય પણ ઈશ્વર કૃપાથી મળે. અને એક સૂત્ર છે રૂપ. રૂપ બેનો બ્યુટી પાર્લરમાં જાય તો એ કઈ રૂપ નો આપે. આપણા નેણ આડા હવડા હોય હરખા કરી રૂપ થોડું આપે છે. રૂપ તો ઈશ્વરની કૃપાથી જ મળે છે. ઈશ્વરની કૃપા વગર રૂપ ન મળે. તો રૂપ, રાગ અને વૈરાગ્ય આ 3 વસ્તુ હરિની કૃપાથી મળે છે. ઈશ્વરની કૃપા વગર મળતું. તો માં કૌશલ્યા પૂજા હેતુ કિન સ્નાન. પૂજાનો હેતુ છે અને માં કૌશલ્યાએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ભગવાનની ઠાકોરજીની પૂજા કરી અને પૂજા કર્યા પછી ભગવાનને ભોગ ધરાવવો છે એટલે એને પ્રસાદ બનાવ્યો, રસોઈ બનાવી છે. રસોઈની થાળી તૈયાર કરી ભગવાનના મંદિરમાં મૂકી છે. વળી પાછા કૌશલ્યા રસોડામાં જોવા જાય, કોઈ વસ્તુ બાકી તો નથી ના. વળી પાછા જોઈ અને ભગવાનના મંદિરમાં આવે છે તો બાલરામ એ ભોજનની થાળીમાં જમે છે. પ્રભુ બીનું પદ ચલે, પગ વગર ચાલે એ ઈશ્વર છે. માં કૌશલ્યાએ વિચાર કર્યો કે હમણાં જ મેં એને પેટ ભરાયું, એને મેં સરસ રીતે તૈયાર કર્યો, હમણાં જ એને મેં પારણામાં સોડાયો અને વળી અહીં કેમ? અને એકદમ માં કૌશલ્યા જા પારણામાં જોવા જાય તો રામ ઘસઘસાટ સૂતા છે. વળી પાછા મંદિરમાં આવે તો ભોજન કરે. યહાં યું હી 2 બાલક દેખે. 2 બાજુ માં કૌશલ્યાને રામ દર્શન થયા. કૌશલ્યા ભ્રમિત થયા છે, આ શું છે? અને ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ લીધું સાહેબ. અને માં કૌશલ્યાએ વિરાટ નારાયણનું દર્શન કર્યું. પણ પછી તો કૌશલ્યા રામને હવે પ્રેમ નથી કરતા, પોતાના ખોળામાં લેતા નથી,
પેટ ભરાવતા નથી, કારણ કે કૌશલ્યાને એમ થાય કે તું તો વિશ્વંભર છો, આખા વિશ્વનું પેટ ભરાવનારો, તને હું કઈ રીતે પેટ ભરાવું? પણ ઈશ્વર પણ એક માતૃત્વનો પ્રેમ ઈચ્છે છે. હા, ભગવાન પણ ઈચ્છે કે મા મને પ્રેમ કરે. ભગવાનને ન ગયું અને એકવાર ભગવાન રામે જમણી ભુજા લંબાવી અને કૌશલ્યાના માથા ઉપર ફેરવી અને જે ઘટના ઘટી એ ભૂલાવી દીધી અને વળીમાં કૌશલ્યા રામને પ્રેમ કરવા લાગી. આવી સુંદર બાળ લીલા પ્રભુ રામ કરે છે. એકવાર તો પ્રભુ રામને ભૂખ લાગી છે. પોતાની તોતડી ભાષામાં માં કૌશલ્યાને કહે છે, માં મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. હીરબાઈ બેન, તોતડું બોલવું, તોચડું ન બોલવું. તોતડું બોલો પણ તોચડું ન બોલવું. પ્રભુ રામ બાલ છે અને પોતાની કાલી ગેલી ભાષામાં કહે, માં મને ભૂખ લાગી, ભૂખ લાગી. માં કૌશલ્યાએ પૂરી આપી છે, લે બેટા. દશરથજી આવે છે, બેટા એમાંથી અડધી તું મને આપજે તારી હેઠી. કૌશલ્યા કે તું મને આપજો. ભગવાન રામ કોઈને આપતા નથી. એટલી જ વારમાં આકાશમાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો છે અને રામના હાથમાંથી પૂરી લઈને ભાગી ગયો. ભગવાન શિવ કહે, ભવાની એ કાગડો બીજો કોઈ નહીં, કાગભૂષણની પોતે. મેં આપણને આગળ કથા કહી કે જ્યારે રામ જન્મ વખતે ત્યારે કાગભૂષણની સાથે હતા. હું તો રામ દર્શન કરીને આવતો રહ્યો, પણ એ કાગભૂષણની જ્યાં સુધી રામ 5 વર્ષના થયા ત્યાં સુધી અયોધ્યા રોકાયા. આવી સુંદર લીલા થઈ રહી છે. આપણે રામાયણ જ્યારે સિરિયલ તૈયાર થઈ ને, રામાનું સાગર બધા જાણીએ સાહેબ છે. અને જ્યારે આ પ્રસંગ આવ્યો કે ભગવાન ખાવાની પૂરી માંગે અને પછી કાગડો ઉડે હાથમાંથી લઈને, પછી એના માટે એવી ચર્ચા ત્યાં લોકો કરી કે ભાઈ કઈ રીતે આપણે કરીશું. બનેલી ઘટના મેં રામાનું સાગરનું જે ઇન્ટરવ્યુ હતું એમાં સાંભળ્યું. અત્યારે તો નથી, હમણાં જ એના પુત્ર પણ નથી. પણ તો એ સમયે એને એમ કીધું રામાનું સાગરે કે જ્યારે આ પ્રસંગ હતો ત્યારે વિચાર્યું કે હવે શું કરીશું. ભગવાનના હાથમાં પૂરી આપી અને ત્યારે હાસીન કાગડો આવ્યો અને એ કાગડો રામના હાથમાંથી પૂરી લઈને ભાગ્યો. આવી સુંદર બાળ લીલા ભગવાન રામ કરે છે. જે લીલા ભગવાન કૃષ્ણએ કરી એ લીલા ઠાકુર કરે છે. એકવાર તો ભગવાન કૃષ્ણ પણ જે બધા ગોપ મિત્રોની સાથે ગાય અને વાછરડા ચરાવવા જાય અને ભગવાન કૃષ્ણના જેટલા બધા મિત્રો હતા રોજ કૃષ્ણ માટે કઈ ને કઈ ખાવાનું લાવે અને એમાંનો એક મિત્ર છે મધુમંગલ. જે સાંડલ્ય મુનિનો દીકરો છે, પવિત્ર બ્રાહ્મણ છે, ગરીબ બ્રાહ્મણ છે. એકવાર કૃષ્ણએ કહ્યું કે મધુમંગલ રોજ બધા મિત્રો મારા માટે કઈ ને કઈ ખાવાનું લાવે છે, આવતીકાલે મારા માટે તું લાવજો. મધુમંગલ ઘરે આવે છે, પોતાની માતાને કે માં કૃષ્ણએ આપણા ઘરનું ખાવાનું માંગ્યું છે. માં બહુ રાજી થઈ કે બેટા આપણે ભાગ્યશાળી ગણાય. કૃષ્ણે ખાવાનું માંગ્યું? બોલે હા. કહ્યું કે સવારે તું કંઈક લાવજો. આ દીકરા સવાર પડે છે, મધુમંગલે મા પાસે માંગ્યું, માં લાવ, શું લઈ જાવ કૃષ્ણ માટે? ત્યારે મધુમંગલની માતાએ નાની એવી કુરડીમાં વાસી અને ખાટી છાશ હતી, એને
કપડું બાંધી દીધું અને કીધું બેટા લે કૃષ્ણને આપજો. કારણ કે સાંડલ્ય મુનિ એ મહાન યોગી હતા, મહાન તપસ્વી. આખો દિવસ જપ તપ કરે અને પૂર્ણામાસી એ નંદ બાબાને ત્યાં હોય એટલે ત્યાં થોડું ઘણું જમી લે અને બધું મંગલ ભગવાન કૃષ્ણ સાથે હોય એટલે ઘરમાં રસોઈ બનતી નથી, કઈ છે પણ નહીં. કોરડીમાં સાસ ભરી આપે છે. બપોરનું ટાણું થયું, બધા મિત્રોએ પોતપોતાના ભાત છોડ્યા છે. એમાં બધું મંગલ વિચાર કરે કે આમાં ખાટી સાસ કૃષ્ણને કેમ આપવી. અને બધું મંગલ દૂર ગયો, કોઈને ખબર ન પડે એમ વૃક્ષની આડમાં સંતાય છે અને ખાટી સાસ મધુ મંગલ પીવા લાગે છે. કૃષ્ણનું ધ્યાન ગયું, કૃષ્ણએ ગડગડતી દોટ મૂકી છે. હે મધુ મંગલ, હે મધુ મંગલ. એકદમ જ્યાં ભગવાન કૃષ્ણ નજીક આવે તો મધુ મંગલ બધી સાસ થઈ. વાસી સાસ ખાટી હતી એટલે મધુ મંગલના ઓઠ બગડ્યા છે, દાઢી બગડી છે. કૃષ્ણ આવ્યા છે, મધુ મંગલને આમ હાથ કરી સાહેબ પોતાની જીભથી મધુ મંગલના ઓઠ અને દાઢી કૃષ્ણ ચાટે છે. નહીતર કૃષ્ણમ વંદે જગત ગુરુ સ્વયં ભગવાન કૃષ્ણ. અને એ પરમ તત્વ ભગવાન કૃષ્ણએ મધુ મંગલની દાઢીમાં જીભ નાખી. કૃષ્ણ ઈશ્વર પ્રેમને કેટલો આધીન છે, પ્રેમને ભગવાન કેટલો આધીન છે. તો ભગવાન રામની સુંદર બાળ લીલા અયોધ્યામાં થઈ રહી છે. ધીમે ધીમે ચાર ભાઈઓ મોટા થાય છે. પહેલેથી રામ લક્ષ્મણની જોડી છે, શ્રી ભરત અને શત્રુઘ્ન મહારાજની જોડી છે. ચાર ચાર ભાઈઓ થોડા મોટા થાય છે અને એકવાર મહીપતિ દશરથજી પોતાના રાજ્ય ભવનમાં ભોજન કરવા માટે પધાર્યા છે. આવી અને અવધપતિએ પૂછ્યું, કૌશલ્યા, રામ ક્યાં છે? બોલે, મહારાજ ખબર નહીં, બાર છોકરાઓની સાથે રમે, તમે જાઓ ને, બોલાવો ને, એટલી વારમાં તમારી થાળીમાં ભોજન પીરસી દઉં. અને દશરથજી બોલાવવા જાય. ગોસ્વામીજી માનસમાં લખે છે, ભોજન કરત બોલાવત રાજા, ભોજન કરત બોલાવત રાજા, આવત તજ બાલ સમાજા, આવત તજ બાલ સમાજા, કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ભોજન કરત મહીપતિ આવ્યા છે અને દશરથજી ભગવાન રામને બોલાવવા માટે જાય છે. ગોસ્વામીજી લખે કે ભોજન કરત બોલાવત રાજા, રામ ન આવ્યા. દશરથજીને જોઈ અને ભગવાન રામ દૂર દૂર દોડવા લાગ્યા. રામ તો પિતાની આજ્ઞા પાળનાર છે, પિતા બોલાવે રામ કેમ ન આવ્યા? પણ ગોસ્વામીજી કહે કે જ્યારે મહીપતિ બોલાવવા ગયા ત્યારે પિતા તરીકે બોલાવવા નથી ગયા. હું અયોધ્યાનો સમ્રાટ છું, હું અયોધ્યાનો રાજા છું, આવું અભિમાન લઈ અને પછી ગયા. ભોજન કરત બોલાવત રાજા, એક રાજાનું અહમ લઈ, એનો ઘમંડ લઈ અને મહીપતિ બોલાવવા ગયા.
એટલે ભગવાન રામને થયું કે અભિમાનના હાથમાં આવું એના કરતા નહીં આવત તજી બાલ સમાજા, એના કરતા નાના છોકરાનો સંગ વધારે સારો છે. ઈશ્વર અભિમાનના હાથમાં આવતા નથી અને ભગવાનને અભિમાન ગમતું નથી. કોનું અભિમાન કરું સાહેબ? કોનું અભિમાન કરું? પંખીઓ આટલા ઊંચે આકાશમાં ઉડે છે પંખી, તોય અભિમાન કરતા નથી. અને આપણે હેઠા બેઠા છીએ તો મુકતા નથી. આટલા આટલા માઇલો સુધી પોતાનું એ પંખી પોતે પરિભ્રમણ કરે, ઉડાન ભરે, તોય અભિમાન કરતા નથી. આપણે મુકતા નથી. અભિમાન સાહેબ તમે કોનું કરો? આપણે આપણે જ નથી. ખબર નહીં ઘડીકમાં શું થાય છે. એક ક્ષણિક વારમાં આપણા જીવનના માળાને હરી વીખી નાખે. ભાઈ વારી નથી લાગતી બાપ. ઘડીકમાં તો આમ આમ દોડતા થઈ જાય. એક ક્ષણિક વાર ન થાય, એક ક્ષણિક વાર ન થાય. તમે કોનું અભિમાન કરો? કોનું અભિમાન કરો? અને ઈશ્વરને અભિમાન ગમતું જ નથી મેરે ભાઈ. અને જ્યારે ઈશ્વરનો કોઈ પણ ભક્ત અભિમાન કરે ત્યારે ઈશ્વર એના અભિમાનને તોડી નાખે અને પોતાના ભક્તનું ભગવાન જતન કરે છે. ઈશ્વર એનું ધ્યાન રાખે છે પોતાના ભક્ત. આપણી ગંગા સતીમાં લખ્યું સાહેબ, ભક્તિ કરવી એને ભક્તિ રે કરવી એને રાખત મેળવું અંતરનું અભિમાન. સાહેબ કેટલા કેટલા સુંદર શબ્દો આવ્યા. એક નિરક્ષર મહિલા, આપણું સૌરાષ્ટ્ર ગંગા સતી, જાણે એવું લાગે છે કે આ શબ્દમાં એને વેદોને ઉતાર્યા. આટલા આટલા વર્ષો પહેલા સાહેબ આપણે એવું કહેવાય છે કે 24 કલાકના શ્વાસા કેટલા? વિજ્ઞાને તો કાલ સવારે કીધું, બાકી આટલા વર્ષો પહેલા આપણી ગંગામાં એનો અભ્યાસ કેટલો હશે? 21,600 શ્વાસા બતાવ્યા જીવનના 24 કલાકમાં. કોઈ માણસ શ્વાસા લેતો હોય તો 21,600 શ્વાસા. વિજ્ઞાનને કાલ સવારે વાત કરી, બાકી આટલા વર્ષો પહેલા આપણે ગંગા સતી થઈ. પૃથ્વી અને સૂર્યનું અંતર કેટલું? ગોસ્વામી તુલસીદાસજી હનુમાન ચાલીસામાં આટલા વર્ષો પહેલા આંકડો આપ્યો. વિજ્ઞાને કાલ આપ્યો. વિજ્ઞાન કરતા શાસ્ત્ર મહાન, અને શાસ્ત્રમાંથી જ વિજ્ઞાન આવે છે. અને વિજ્ઞાનની બુદ્ધિ પણ ઈશ્વર આપે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બોલે છે કે બુદ્ધિ હું આપું છું. જ્યારે ઈશ્વર જ્યારે બુદ્ધિ આપે ત્યારે વિજ્ઞાન શોધ કરે છે. તો આપણી ગંગા સતીમાં જાતિ પણ છોડીને જાતિ રે ખાવું પાન પાન કાઢો વરણનો વિતાર. જાતિ પણ છોડીને આવું રે જા
હરિ કેરા દેશ મારે જાતિ ને ભ્રાતિ નહીં. હરિ કેરા દેશ મારે એવી રીતે રહેવું નિર્માણ. ભગતી રે કરવી નાક થઈને રહેવું. મેલવું અંતરનું ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનવાય. રાખજો વચન મારું સવાસ. ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનવાય. રાખજો વચન મારું સવાસ. ગંગા રે સતી ડોલે એમ કરી બોલાને. ગંગા રે સતી ડોલે એમ કરી બોલાને. હરિજન હરિ કે રાદાસ. ભગતી કરવી બાપ થઈને મેલું અંતરનું અભિમાન. મેલું અંતરનું અભિમાન. ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. રાંક એટલે શું? અથવા તો રાંક કેમ રહેવાય? રાંક થવા માટે શું કરવું? તો બા ગંગા સતી બીજી પંક્તિમાં કહે કે એને મેલવું અંતરનું અભિમાન. જેને જેને રાંક થવું છે અને જેને ભક્તિ કરવી છે એને પોતાનું અભિમાન છોડવું પડશે. અને જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી આપણે રાંક નથી. પણ જ્યારે અભિમાન